15 થી 20 જેવા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને એ નીચાણવાળો વિસ્તાર છે એટલે વારંવાર પાણી ભરાઈ જાય છે. ત્યાંના સ્થાનિકો મારા પાસે એવી માંગ કરી રહ્યા છે કે એ લોકોને બી કોઈ પણ આર્થિક વળતર મળવું જોઈએ, તો એને બધું ધ્યાનમાં લઈને સ્થળ નિરીક્ષણ કરીને એ લોકોને બી જે કઈ કેશ ડોલ કે જે કોઈ સહાય મળવા પાત્ર હોય તે મળવી જોઈએ. નવસારીમાં ગઈકાલે 7 ઇંચ વરસાદ પડ્યો. આજે પણ અત્યારના રેકોર્ડ પ્રમાણે 4-5 ઇંચ જેટલો તો રાત દરમિયાન પડી ગયો છે. નવસારીના નીચાણવાળા વિસ્તાર અને ખાસ કરીને જે વિરાવળ ગ્રામ પંચાયત હતી, જે મહાનગરપાલિકામાં આવી, ત્યાં પણ આજે સવારે અમે વિઝિટ કરી. મિથિલા નગરી જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં પણ વિઝિટ કરી. વિરાવળ ગામની પાછળના ભાગમાં જે કાસ છે એ સિંચાઈ દ્વારા કામ ચાલી રહ્યું છે, ત્યાં પણ ધોવાણ થયું છે. ત્યાં પણ પથ્થરો મૂકીને તાત્કાલિક ધોવાણ અટકાવવા માટેની સૂચના આપવામાં આવી છે. ગઈકાલે સાંજે મેં સબજેલની પાસે વિઝિટ કરી હતી. ત્યાં જે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય છે, ત્યાં જે વરસાદી પાણી છે એ બ્લોકેજ દેખાતી હતી ને આજે સવારે ત્યાં તંત્ર કામે લાગ્યું છે. હું પણ હમણાં ત્યાં વિઝિટ પર જઈ જ રહ્યો છું. જેસીબીથી ખોદીને એ જે પાણી ભરાય છે એના નિકાલ માટે નવા ખોદાણ કરીને નવા વરસાદી પાણી પાઇપલાઇનો નાખીને ત્યાં કાયમી નિકાલ થઈ જાય એવું આજે સાંજ સુધીમાં કરી આપવામાં. નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે મેઘમહેર જોવા મળી રહી છે. જ્યાં નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ, તમામ તાલુકાઓમાં મેઘરાજાની જોરદાર મહેર જોવા મળી છે. ત્યારે કાવેરી નદીમાં નવા નીરની આવકથી કાવેરી નદીનું જળસ્તર પણ વધ્યું છે. ચીખલીનો લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો છે. તડકેશ્વર મહાદેવ મંદિર પણ પાણીમાં ઘેરાયું છે. ત્યારે નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. 70 થી વધુ રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર છે તે ઠપ થઈ ગયો છે. ત્યારે રેડ એલર્ટ વચ્ચે તંત્ર છે તે સંપૂર્ણ રીતે સતર્ક બન્યું છે. લોકોને નદી નાળાથી દૂર રહેવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. પરિસ્થિતિ પર વહીવટી તંત્ર સતત નજર પણ રાખી રહ્યું છે. ત્યારે નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો. નવસારીના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. તો નવસારી જિલ્લાની કાવેરી નદીમાં નવા નીરની આવક થતા જળસ્તર વધ્યું છે અને ચીખલીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતા એ તંત્ર પણ એલર્ટ મોડમાં હાલ જોવા મળી રહ્યું છે. ફરી પાછો છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે. નવસારીમાં ગઈકાલે 7 ઇંચ વરસાદ પડ્યો. આજે પણ અત્યારના રેકોર્ડ પ્રમાણે 4-5 ઇંચ જેટલો તો રાત દરમિયાન પડી ગયો છે અને પાણી ભરાવાના પાછા શરૂ થયા છે. નવસારીના નીચાણવાળા વિસ્તાર અને ખાસ કરીને જે વિરાવળ ગ્રામ પંચાયત હતી, જે મહાનગરપાલિકામાં આવી, ત્યાં પણ આજે સવારે અમે વિઝિટ કરી. મિથિલા નગરી જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં પણ વિઝિટ કરી. વિરાવળ સ્મશાન ભૂમિથી જે નવસારી તરફ આવતો એપીએમસી તરફનો જે રોડ છે ત્યાં ડ્રેનેજનું કામ અધૂરું હતું. ત્યાં આજે સ્થળ પર જઈને મુલાકાત કરી અને જેસીબી લઈને એની નીપ કરી દેવા કહ્યું છે કે જેથી કરીને પાણી ભરાવાનું બંધ થાય. વિરાવળ ગામની પાછળના ભાગમાં જે કાસ છે એ સિંચાઈ દ્વારા કામ ચાલી રહ્યું છે, ત્યાં પણ ધોવાણ થયું છે. ત્યાં પણ પથ્થરો મૂકીને તાત્કાલિક ધોવાણ અટકાવવા માટેની સૂચના આપવામાં આવી છે. સબજેલ ખાતે જે પાણી ભરાય છે આજે ઘણા વર્ષોથી, એને લઈને કઈ રીતે? ગઈકાલે સાંજે મેં સબજેલની પાસે વિઝિટ કરી હતી. ત્યાં જે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય છે, ત્યાં જે વરસાદી પાણી છે એ બ્લોકેજ દેખાતી હતી ને આજે સવારે ત્યાં તંત્ર કામે લાગ્યું છે. હું પણ હમણાં ત્યાં વિઝિટ પર જઈ જ રહ્યો છું. જેસીબીથી ખોદીને એ જે પાણી ભરાય છે એના નિકાલ માટે નવા ખોદાણ કરીને નવા વરસાદી પાણી પાઇપલાઇનો નાખીને ત્યાં કાયમી નિકાલ થઈ જાય એવું આજે સાંજ સુધીમાં કરી આપવામાં. નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. દશેરા ટેકરીના બાલાપીર દરગાહ નજીક વરસાદી પાણી ભરાયા છે. બાલાપીર દરગાહ નજીકના 20 ઘરોમાં વરસાદી પાણી ભરાયા. ખાડી નજીકના ઘરોમાં પાણી ભરાતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે ફરી એક વખત વરસાદનો બીજો રાઉન્ડ છે તે ગુજરાતની અંદર શરૂ થઈ ચૂક્યો છે અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી મેઘો છે તે મુસળધાર વરસી રહ્યો છે. ત્યારે નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. શહેરના દશેરા ટેકરી વિસ્તાર હોય
કે બાલાપીર દરગાહ નજીક હોય આ તમામ વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાયા છે. આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો નવસારીના છે, જ્યાં ખાડી નજીકના ઘરોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. 20 ઘરોમાં આ ખાડીના પાણી છે એ પાણી ઘૂસી ગયા છે, ત્યારે લોકોને બહાર નીકળવું પણ નવસારીની અંદર મુશ્કેલ બન્યું છે. નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 બાલાપી દરગાહ રેલ રાહત કોલોની એ બાજુ હાલમાં 15 થી 20 જેવા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને એ નીચાણવાળો વિસ્તાર છે એટલે વારંવાર પાણી ભરાઈ જાય છે. હવે પાણી ભરાય એટલે ઘરમાં નુકસાની તો થાય જ. જ્યારે પછી 1 કલાક ભરાય કે 2 કલાક ભરાય પણ પાણીની નુકસાની થાય જ. તો હવે ત્યાંના સ્થાનિકો મારા પાસે એવી માંગ કરી રહ્યા છે કે એ લોકોને બી કોઈ પણ આર્થિક વળતર મળવું જોઈએ. જેવી રીતના અગાડી પેલા એક બેનનું ઘર તૂટી ગયું, એના પતરા તૂટી ગયા, એમને વળતર આપવામાં આવ્યું છે. હવે આ લોકોનું પણ ઘરમાં વરસાદ આવે એટલે ઘરમાં રાત્રે હોય અચાનક આવી જાય એટલે જે ઘરમાં અનાજની ઊંટો બગડી જાય. તો હવે મારે બી એટલી એક વિનંતી છે કે જે કોઈ જીઆર હોય એને ફેરબદલી કરીને, જો હાલમાં પાણી ભરાયા છે એટલે આપણે કોઈ સંજોગોમાં આપણે એમના ઘરમાં બેસી શકવાના નથી. તો એને બધું ધ્યાનમાં લઈને સ્થળ નિરીક્ષણ કરીને એ લોકોને બી જે કઈ કેશ ડોલ કે જે કોઈ સહાય મળવા પાત્ર હોય તે મળવી જોઈએ. અત્યારે 15 થી 20 જેવા ઘરોમાં પાણી ભરાયેલા છે, કેમ કે આપણા ખાડીના નજીક રહેતા છે એટલે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.